ખાડી યુદ્ધને ગુજરાતના એક્સપોર્ટર્સને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। યુએઈ અને ઓમાનના બંદરે 5000થી વધુ કન્ટેનર્સ અટવાયા। હવે જો આ કન્ટેનર્સને પાછા લાવવા હોય તો ગુજરાતના એક્સપોર્ટર્સને 275 કરોડનો ખર્ચ કરવો પડે તેવી સ્થિતિ છે। રેફ્રિજરેશનના અભાવે 800 કન્ટેનર્સમાં માલ બગડી જશે। ગુજરાતના તરબૂચ, બટાકા, માછલી, શાકભાજી, ડેરી પ્રોડક્ટ્સ મોટા પાયે એક્સપોર્ટ થાય છે। આ કન્ટેનર્સને રેફ્રિજરેશનની સુવિધા ન મળે તો માલ બગડી જશે। કન્ટેનર્સને પાછા લાવવા હોય તો કન્ટેનર દીઠ આશરે 5 લાખ સુધીનો ખર્ચ થશે। અમદાવાદ અને સુરતના ગાર્મેન્ટ ઉદ્યોગને 1500 કરોડનો ફટકો પડી શકે છે। દર વર્ષે ગુજરાતમાંથી હજારો કિલો કેસર કેરી ખાડીના દેશોમાં પહોંચે છે। યુદ્ધ લાંબુ ચાલશે તો કેસર કેરીના એક્સપોર્ટને પણ મોટી અસર પડશે। ખાડી યુદ્ધને ગુજરાતના એક્સપોર્ટર્સને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। યુએઈ અને ઓમાનના બંદરે 5000થી વધુ કન્ટેનર્સ અટવાયા। હવે જો આ કન્ટેનર્સને પાછા લાવવા હોય તો ગુજરાતના એક્સપોર્ટર્સને 275 કરોડનો ખર્ચ કરવો પડે તેવી સ્થિતિ છે।